સુરતમાં લોકસભાની ચૂંટણીલક્ષી કામગીરીમાંથી ફરજ મુક્તિ માટે 3143 જેટલી અરજીઓ આવી છે। સુરત જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી પ્રાપ્ત વિગતો મુજબ આવનાર 7મી મેના રોજ સુરત લોકસભાની ચૂંટણી માટે વિવિધ વિભાગોના અધિકારીઓ કર્મચારીઓ મળી અને 27,336 ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યા છે, જે પૈકી એઆરઓ સમક્ષ 3143 અધિકારી કર્મચારીઓએ ચૂંટણીની કામગીરીમાંથી મુક્તિ મેળવવા માટે અરજી કરી છે। આવેલી કુલ અરજીઓ પૈકી 930 અરજીઓ એઆરઓ દ્વારા નામંજૂર કરી દેવામાં આવી છે તથા 1692 અરજીઓ માન્ય રાખવામાં આવી છે। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આરસી પટેલે જણાવ્યું હતું કે ચૂંટણીની ફરજ મુક્તિ માટે કરાયેલી અરજીમાં ઉલ્લેખાયેલા કારણો મુજબ સૌથી મહત્તમ લગ્ન, તબીબી સારવાર અને લાંબા ગાળાની બીમારી, વિદેશી પ્રવાસ, વિઝા માટે જવાના હોવાની અરજી, માતા પિતા બીમાર હોવાની અરજી, આ સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટના કેટલાક કર્મચારીઓ એવી અરજી પણ કરી છે કે તેમને ગુજરાતી ભાષા સંપૂર્ણ રીતે આવડતી નથી। ભાષાની સમસ્યાને કારણે ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ આપવાની અરજી સાથે કારણો દર્શાવવામાં આવ્યા છે। આ પ્રકારના કારણોને મહત્વ આપી અરજી કરનાર મોટાભાગના અરજદારોને કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે। आरसी पटेल, एडिशनल कलेक्टर, नायब जिला चूंटणी अधिकारी सूरत। सर, ચૂંટણીના કામ માટે ઇલેક્શનના કામ માટે જે કર્મચારીઓને તમે રજૂઆત કરી તેમાંથી ઘણા એવા રીઝન આવ્યા છે કે જેમાં કામ નથી કરી શકી, કેટલા લોકો છે અને કયા કયા પ્રકારના રીઝન આવે છે? આપણે જે 7 વિધાનસભા વિસ્તાર છે એમાં ટોટલ 27,000 જેટલો સ્ટાફ ફાળવેલો હતો। એ પૈકી ફરજ મુક્તિ માટે આપણને 3,000 કરતાં વધારે અરજીઓ મળેલી છે। એ તમામ અરજીઓ એઆરઓ લેવલ એટલે કે મદદનીશ ચૂંટણી અધિકારી કક્ષાએ સોર્ટિંગ થાય છે। એ તેને યોગ્ય કારણ લાગે તો એ અરજીઓ જિલ્લા કક્ષાએ આવે છે। જિલ્લા કક્ષાએ આપણને 1500થી વધારે અરજીઓ મળેલી છે। આ અરજીઓનું અમે સોર્ટિંગ કર્યું, એના કારણો જાણ્યા। મોટાભાગના કારણો હોય છે, તબીબી કારણો હોય છે, કોઈ વિદેશમાં જવા માગતું હોય છે, વિઝા લેવા માગતું હોય છે, માતા પિતા બીમાર હોય છે, મોટાભાગના પોતાના મેરેજના કારણો રજૂ કરે છે। અને કેટલીક રજૂઆતો એવી પણ હોય છે કે પોતાનો હોદ્દો ચેન્જ કરવા માગતા હોય છે, કારણ કે પોતે નોન ગુજરાતી હોય છે, પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે પ્રથમવાર કામ કરતા હોય છે। તો એવી આપણે હોદ્દો જે ચેન્જ કરવાની છે, જેને પ્રિસાઇડિંગ ફરજ ચૂંટણી ફરજ પર કામ તો કરવું છે પરંતુ તેને બીજી ફરજનું કામ કરવું છે, તો તેવી આપણે 550 જેટલી અરજીઓ મંજૂર રાખી છે। બાકીની તમામ અરજીઓમાં આપણે નામંજૂર કરી છે। ટોટલ આપણે 950 અરજી નામંજૂર કરેલી છે।